આરે 3 વાગ્યાનો રિઝલ્ટ લેવા ગયો હજુ આવ્યો નથી અને લાય મને ફોન કરવા દે ચલ શિખર રખડવા જતો રે અરે હલો હલો અલા ક્યાં છે તું અલે આર્યો કાકા બધું 3 વાગ્યાનો રિઝલ્ટ લેવા ગયો છે હજુ આવ્યો ચમ નથી બસ આ આવરો હું પણ ભાઈબંધ ભેગો બહાર હતો થોડો હા તો તું 10 મિનિટમાં હોય ઘરે પહોંચે ફટાફટ આવરો સારું આયટ હા તારે થઈ ગયું ચાંદો તો ફાટકવા ગયો છે અલા પણ આવરો પણ તરત આયટ કરે સારું તારે ઓલા રિઝલ્ટનું શું થયું અલા પણ આઈને કહું છું પણ મેળો તો હતો ભલા મોણ તમે તો કેવું કરો છો હાર તો હટાય 10 મિનિટમાં ઘરે જોવે તું હો ઓ હા તરત આય નહીં હોય હેલિકોપ્ટર લવરાવ્યું 10 મિનિટમાં આવું પડો હાર તમે આવો ઘરે આવો પહેલા હા આ પાસ થઈ નંગ આવે તો સારી વાત છે ઓય આયા તમે આયો શું કરી ભાઈ રિઝલ્ટનું શેના રિઝલ્ટનું તારા રિઝલ્ટનું શું થયું મારું રિઝલ્ટ હતું ને હોય તો પેલો નહીં આપણે સગનબાન છોકરો હા ફેલ થઈ ગયો હા મારે ભેગું ભણતો ને ફેલ થઈ ગયો હા અને પેલા અશોકભાઈ છોકરો શું નામ હતું મેહુલ હા એ ફેલ થઈ ગયો અલા એ બધાનું કર્યા કે તારું કર ને મારું એ બધા હું ફેલ થઈ ગયો અલ્યા એ તને મારે હવે શું કરવું ખાલી 3 માં ઉડ્યો વધારે નહીં પણ ઉડ્યો 3 માં ઉડ્યો છે હું પેઢીએથી પૈસા લાવીને તારે લાખ રૂપિયા તો મેં ફી ભરી છે પણ હું બીજી વાર પરીક્ષા આલ દઈશ પણ બીજી વાર પરીક્ષા આવે તો તારે 1.5 લાખ તો ગયા ને મારા પણ થઈ જવાય પાસ તક મેં કાકા સમજતા નહીં યાર શું સમજતા નહીં બુડા તું આમ નમ તો બરબાદ કર્યો મને તે યાર શું બરબાદ એમાં કોઈ બરબાદ ના કર્યા કહેવાય અત્યારે હું ભાઈબંધના ભેગો જોતો બરોબર ભાઈબંધ પાસ થયો ખાલી કેટલા ખબર હે ફીટ 33 માર્ક આઈને ઉભા રહ્યા 500 તો પાલટી આલી આણે ખબર હે હા તો તે આલી તું પાસ થયો તો તને હાલત પાલતી તો હું તો પણ હવે ફેલ છે તો હવે આ 1.5 લાખ રૂપિયા મારા બગાડ્યા એનું શું કરવાનું 1.5 લાખ કશું નહીં તો હું પાસ થઈ જઈશ એટલે આ કાળ મોટો પાસ થઈ જઈ એટલે શું પાસ થઈ જઈશ તું પણ મારો હોચમ પણ હા તો પછી શું પાસ થઈ જઈશ તું શું નેહરી જાવતી મારા ઘરેથી તો જોવે જ નહીં મારા ઘરે તું અલ્યા ફેલ છે હવે ગાડી ઉઠવાથી મારા ઘરે જોવે જ નહીં તું નહીં આવજો હવે ગમે એ જતો રહેજે એટલે આવો જ કે બાપ હોતો હશે તો ખાલી 3 વિષય ફેલ છે એમાં મને ઘરની બહાર કાઢી નાખ્યો આવું થોડું ન હોય મને અશોક કાકાને ફોન કરવો પડશે હલો હા અશોક કાકા મને ઘરની બહાર કાઢી નાખ્યો ચમ મને ફેલ છું એટલે રોય છે પૂરા મને ફેલ છે મને શું માર્યો ખબર છે ને મને છે ને મારે તને કાકાએ એટલે આવું ચમ કરે છે એટલે મને ઘરની બહાર કાઢી નાખ્યો હું તો મરવા જવું રહ્યો હવે મારે નહીં જીવવું એટલે તું કોઈ કરતો નહીં આડવડું પગલું ના ભરતો હું આવરો છે તું હું પ્લોટમ છું આ તું પવટમ રે હું આવરો ના હું મરવા જવું રહું નથી જાવ છે હું આવરો છું સારું છોકરો વાળું પગલું ના ફરજ બસ ઓલો ઘંટું તો કોઈ સમજતું જ નહીં સાવડો જવાન છોકરો થયો કાઢી મેલે બસ આવું કોણ એટલે ચમ નરમ થઈ જાય ભયા મને કાઢી મેલો કરતી એટલે મને કાંઠે હાટો નરમ થઈ જવાનું પૂરા મને નહીં જીવવું અશોક કાકા એટલે ચે નહીં જાવ હેઠ હું સમજાવું ઘંટાને તો ઘંટો હાટો શું લઈ ગયો હું નહીં આવતો મને મારે એટલે ના મારે હું ભેગો નહીં મને મારે એટલે હું ભેગો છું ના મારે છે ને હાથ નો મારે હેઠ થઈ ગયો પેલા બેઠા એટલે થઈ ગયો ના હો શું શું છે તારે અલ્યા ફેલ થઈને આયા છે પેક તે હાટો છોકરાને બહાર કાઢી નાખવાનો અલ્યા પણ પેઢીએથી પૈસા લાવી લે લાખ લાખ ને 1.5 લાખ રૂપિયા મેં એની ફી ભરી છે તો આપણો છોકરો એકલો જ ન પસ્યો છે કોઈ વાત સાચી છે પણ આને હવે કરવાનું શું તમારે પછી એટલે ભાઈ જેટલાય છોકરા ન પસતા હમણાં છોકરો અળું પગલું ભરવા જતો હતો તમને કોઈ ખબર છે આ હમણાં અળું પગલું એક છોકરો અળું પગલું ભર્યું હોત તો અશોક કાકા હું આવતી ફેર હું કહેતો તો મેં કીધું એમ કે હું આવતી ફેર હું પરીક્ષા લઈને પાસ થઈ જઈશ પણ નહીં મોનતા ભલે મરી જાતો નથી પેઢીએથી પૈસા લઈ લઈને મેં એની ફી ભરી સહી નથી ખબર પડતી એને એક છોકરા છે ને આવી રીતના જ કરો ને હવે તારા છોકરો અળું પગલું ભરતો વિચાર જ નહીં કરતા તું ગુડા ચેર જ બોલે ખબર નહીં પડતી પણ એને એટલે નહીં ખબર પડતી કે મારો બાપ આ 3 વીઘામાંથી હજુ 1.5 લાખ રૂપિયા થોડા હું કમાતો હશું 1.5 લાખ રૂપિયા ના કમાતો તારી વાત સાચી છે અત્યારે છોકરાને તમે આવી રીતે ધમકાવો અને જવાન જો છોકરા કે પણ એને એટલી નહીં ખબર પડતી હોય ખબર તો પડે વાત સાચી કહો આપણે કે નવી મારા બાપો મારા માટે આટલું કરે છે તો લાવો હું એના માટે કોઈક થોડું કરું એમ મારા તારે નથી જવું ઉભો રે એને સમજાવી દેવાનો
મેં રાત દાડો મહેનત કરી છે. કોઈ દાડે એને કીધું છે પાણી વાળો હેડ એમ? તો હવે નવે નહીં કરતા તમે હરેક ના બાપ આપણે મતતા જ હોય છે ને આપણા છોકરાને ભણાવવા માટે. મેં તો એના માટે કેટલા સપના જોયા હતા, મારે એને ડોક્ટર બનાવવો હતો. પણ હરેક બાપને છોકરાના ઉપર આશા હોય. આશા હોય તો પછી આશાનું પાણી કેમ ફેવરે છે રે? પણ હું કહું રહું ને કે આવતી ફેર પરીક્ષા આલી એમાં પાસ થઈ જઈશ. હવે એ આશા કરેલો છે કે આપણે આવતી સાલની આ સાલ તો જઈશે પણ હવે આવતી સાલમાં આપણે પાસ થઈ જશે. એટલે પરીક્ષા હાલવા દે રેડી. એટલે જો પરીક્ષા અમને પાસ ના થાય તો આપણે ધંધે વળગાડી નાખવાનો. આટલો ફરજ હોય તારા વિશ્વાસે હું એને જતો કરું છું, બરાબર? આવતી સાલ જો એને નપાસ થશે તો એને બધા પૈસા તારા ફીના તારે મને આલવા પડશે. હીરો નપાસ થાય તો એલો ખર્ચો મારો જા. અશોક હારું તો. કઈ જો કે મને મારે નહીં. અને છોકરા ઉપર હાથ ના ઉપાડતો ના હવે નહીં ઉપર જા. રેડી. હા સારું સારું તું જાઓ ભણવા તૈયાર રહે. એટલે તો હજુ મહેનત કરવાની રહેશે. તારો બાપ તો છૂટી જાય છે જો રેડી. અને જો એટલે તું નપાસ થાય ને તો એટલે હું હકરીશ રેડી. અને મહેનત કરજે. અને એવું ના તાર તો કશું કાકો બેઠો નપાસ થાય તો હીરો હકર છે. નપાસ થયો તો મહેનત ના કરી તો પછી તાળીયામાં આવશે. મહેનત તો તારે પૂરી જ કરવાની રેડી. અને ભાઈબંધ ભેગું રખડવાનું ઓછું રાખવાનું. ભાઈબંધ બગાડે ને એવું તો કોઈ નથી બગાડતું, એ તને કહી દઉં. હો અશોક કાકા હવે તો હું ડોક્ટર બનીને જ બતાવીશ. આ કહેવાય વાઘ. હો હા સારું મહેનત કરો તારો. હો.